અમારા કાર્યક્રમ વિભાગ પ્રતિનિધિ મારા ચતવાણી સાહેબ વિનંતી કરું. ભરત ચતવાણી કાલે તમે પૂછા. હા સાહેબ. અને હવે સાલ વડાઈ જાય એટલે હું અહીંયા બેસી જાઉં. તુષારભાઈ વાત કરશે ને આપણે સાંભળીશું. જોઈને બહુ ઓછા કેન્દ્રો મેં તો કોઈ હમણાં એવા જોયા નથી જ્યાં જે લોકો અમારી સરકારી ભાષામાં કેશિયલ છે એ લોકો સૌથી વધુ સિન્સિયર, જે લોકો કાયમી છે એમને અમે ઓફિસ ઓર્ડર આપીએ જે તોય નથી કાઢતા. એવા કંઈક વિચિત્ર સમયમાં આકાશવાણી છે. આવું સુવર્ણકાળ એને જોયો હોય અને હવે એની ઓળખ માટે એની મુશ્કેલીઓ ઉભી થઈ હોય એવી વખતે એને ટકાવી રાખવામાં તમે બધા જેટલો રસ લેશો એટલું સચવાશે એવું લાગે છે. અને મને બહુ એ વાતનું કુતૂહલ, વિસ્મય અને આનંદ પણ છે કે તમે બધા આમ અમારી ભાષામાં હંગામી કર્મચારીઓ છો, છતાં તમે આ માધ્યમની જે જરૂરિયાત છે એ બધું સમજી ગયા, એ શીખવાની તૈયારી કરી. કદાચ અવાજ તમારો હોય અને એટલું તો બરોબર છે, પણ તમે એની ટેકનિકલ સાઇડમાં એ રસ લીધો, મશીન જોડે કામ કરો, એડિટિંગ, ડબિંગ કરો. એટલે એક સારા બ્રોડકાસ્ટરે જે રીતે જોડાવવું જોઈએ એવું તમે બધા કરો છો એવું કીધું જયેશે મને. તમારામાંથી ઘણા કદાચ આવડા હશે ત્યારે જયેશ મારી, એટલે મને બહુ આનંદ થાય કે જયેશ આટલું બધું સરસ એની ઓળખ ઊભી કરી શક્યો. હવે તો એના પછીની પેઢી અને એનાથી એ આગળની હવે પણ એ અટકશે એવું લાગે તમને બધા જોઈ. તમે બધા જે રીતે મહેનત કરી છે. ચતવાણી એ પણ મને મારી સાથે એમ કામ કર્યું છે એટલે એને થોડુંક મારો એ રીતે પરિચય છે. અમે ક્યારેક દૂરના કેન્દ્રો ઉપર ભેગા થઈ ગયા છીએ. બહુ અઘરું હોય છે નોકરીના ભાગ તરીકે કઈ કરવું અને શોખથી કઈ કરવું. તમે બધા અત્યારે શોખથી કઈ કરો અને એટલે તમારું ઉત્તમ સંસ્થાને મળે છે. એ કદાચ સૌથી સારી પદ્ધતિ છે. સરકારને આ એક સરસ તક મળી ગઈ કે નવાને એ નોકરીએ લેતા નથી એટલે પ્રતિભાશાળી માણસોને અમે એમની સેવાઓ માટે જરૂરિયાત પ્રમાણે બોલાવ્યા કરીએ. એટલે થાય શું કે તમને પણ એમ થાય કે આપણે પણ સજ્જ રહીએ, કારણ કે તમારા વિકલ્પમાં બીજા છે. એટલે તમે તમારું ઉત્તમ આપો છો ત્યારે, અને ઉત્તમ આપો છો એનો સરવાળે ફાયદો ભુજ વિસ્તારના શ્રોતાઓને થાય છે. એટલે એ લોકો રેડિયો સાંભળે. હું કાલે જ અર્ચના સાથે જ્યાં ગયો ત્યાં મેં જોયું કે એ લોકો હજુ આકાશવાણી ભુજ, પેલા એક ભાઈએ મને દુકાનમાં મારા પત્નીને એમ કીધું કે તમે કઈ ત્યાંથી અમદાવાદથી ફોન કરો ને તો પછી એમ કહેજો અર્ચનાબેન આકાશવાણી ભુજ, એટલે તરત મને રેફરન્સ મળી જશે. આકાશવાણી ભુજ એ આપણી ઓળખ છે. અહીંયા આપણે આપણી ઓળખ ગાળવાની અને આકાશવાણીની જે ઓળખ છે એનો લાભ લેવાનો. હવે તમારી પેઢી એ રીતે પણ નસીબદાર અથવા તો આ વિશિષ્ટ જરૂરિયાતોને કારણે જરૂરી પણ બન્યું છે. તમે તમારા નામ જો બ્રોડકાસ્ટ કરો છો, તમે બધા નિવૃત્ત થઈ ગયા નામ કયા વગર. આકાશવાણીનો ઉદ્ઘોષક કદી એવું કહે જ નહીં કે હું આ છું. એ માત્ર એટલું જ કે આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. પછી સભા શરૂ થાય, પ્રથમ સભાનો પ્રસારણનો આરંભ થાય. એવું ન કે હું આમ છું અને અત્યારે તમે સાંભળ્યું. હવે આ વ્યક્તિ નામ એટલા માટે આમ તમને આનંદ પણ થાય, તમારી ઓળખ ઊભી થાય, તમારા અવાજ સાથે તમારું નામ છે, પણ એ તમારી જવાબદારી પણ દ્રઢ કરે છે કે હવે મને ખબર પડે કે એક્સ કે વાય આ ડ્યુટી પર છે અને એમનું આ પ્રસારણ છે, એમણે આ ભૂલ કરી, એણે આ જરાક વિશેષ રીતે રજૂ કરી. તો નામની સાથે જવાબદારી આવે. મેં રેડિયો અમદાવાદમાં રેડિયો મિર્ચી શરૂ થયું, એ છોકરાઓ પણ બધા
સ્વાભાવિક જુનિયર હોય એટલે આપણા પ્રેમી હોય, ક્યાંક મને સાંભળ્યું હોય એવા જ હતા બધા. એટલે અમારો ભાઈ ધ્વનિ સૌથી લોકપ્રિય ઉદ્ઘોષક છે. હવે એને પણ મૂકી દીધું. પણ એ 5 કે 10 વર્ષ મિર્ચીને થયા ત્યારે મેં કહ્યું કે તમે લોકપ્રિયતા ભરપૂર આનંદી, હવે જવાબદારી પણ બરોબર રીતે અદા કરો. પોપ્યુલારિટી અને રિસ્પોન્સિબિલિટી they go hand in hand. તમને ખબર હોવી જોઈએ. એટલે સરકારમાં એક છે કે તમારે નામજોગ ફરિયાદ અથવા તો પ્રશંસા કરવી પડે, તો તમે નામજોગ આ ભુજના લોકો તમને જાણે એવું કામ કરો. અને આ કેન્દ્ર એનું એટલો ગૌરવમય ઇતિહાસ રહ્યો છે. છેવાડાનું કેન્દ્ર. હું પોતે આકાશવાણીમાં હતો તે દરમિયાન ભુજમાં બહુ આવ્યો નથી. બે કે 3 વાર, એકવાર એક કોઓર્ડિનેશન મીટિંગ વખતે આવ્યો હતો, એકાદ વાર જયંતિભાઈ કવિ સંમેલન કરેલું દરિયાને જ કેન્દ્રમાં રાખીને, અને એમાં મેં કીધું તું સંચાલન કર. હું આમ તો સ્ટાફ પણ છતાં એમના પ્રેમાગ્રહથી કર્યું સંચાલન દરિયાને જ કેન્દ્રમાં રાખીને. તો મજા પડી. એવા 2 વાર આવ્યો. એક વાર નિશાને પરણાવવાની હતી ત્યારે આવેલો. એમ આનંદ કરવા આવ્યો છું. પણ ભુજ મને બહુ દૂર લાગ્યા કરે. મને એમ કે આટલે બધું દૂર કેવી રીતે જવાય? કોઈ ભુજથી કાર્યક્રમ કરવા અમદાવાદ આવે તો પણ મને થાક લાગવા માંડે. સંગીતની દીકરીઓ અહીંથી ક્યાં ગાવા આપે તો મને એમ થાય કે આજે આવશે, પછી સાંજે પરફોર્મ કરશે, કાલ જશે. હવે થોડુંક રાત થઈ પણ બાય રોડ તો હજુ 6-7 કલાક થાય. કાલે બેન બહુ ઉત્સાહથી મને કીધું કે અમે 4 કલાકમાં પહોંચી જઈએ. મેં કહ્યું 4 કલાક મારી ગાડીમાં ડ્રાઈવર સાથે હું તો બેસું તો મારે તો બ્લડ પ્રેશર ઘણું બધું આવી અને એ ના ફાવે. મને ધીરજ એટલે આજે જયેશે મારી એ મૂંઝવણ પણ કરી લીધી. એટલે એને કીધું તો સાહેબ એવું કરો, એથી હવે પ્લેન પણ જાય છે, તમે એમાં જતા રહો. તો મેં કહ્યું હા, અમદાવાદથી બોમ્બે હું પ્રોગ્રામ કરું તો એ મને એટલે હું સ્વીકારું કે હું સીધો વિમાનમાં જાઉં, કરું, પાછો આવી જાઉં. આમાં એ મુશ્કેલી પડી. હવે એ અનુકૂળતા છે એવી ખબર પડી તો કોક વાર આવવાનું હજુ શક્ય છે. મને તો આમે આજે રોકી નાખવાનું બહુ એ લોકો અંજાર રોટરી વાળા મિત્રોએ કીધું તમારે આજે ઇન્સ્ટોલેશન છે, તમે સાહેબ 6 જઈએ તો અમારા મહેમાન કેમ ના થાય? 3 દાડા થયા એક મને મારા ખૂંટામાં પાછળ નોંધાવાની ટેવ છે. એટલે પણ એ દરમિયાન જે અહીંયા આવવાનું થયું, જયેશની સાથે આ વાત થયા કરે કોક વાર, પણ કેન્દ્રમાં આટલી બધી જીવંતતા છે, જેમને માથે પોતાના કાળા વાળ છે, એવા અનુભવી હું છું. આજે તમે કોઈ પ્રકાર થતી નથી. એટલું મુશ્કેલ થતું જાય, જેમ વય વધતી જાય, રસ ઓછો થતો જાય. હું સાદેક અને અમારે મનુભાઈ જાગી 3 જણા લગભગ નજીક રેડિયોમાં જોડાયેલા. ત્યારે હું હંમેશા કહેતો કે રેડિયોનો નોકરીનો સ્પાન જો તમે 24 વર્ષ, કારણ કે મેં 24 થી વધારે ન જ કરી, તો એવો ગણો ને તો પહેલા 8 વર્ષ તમે તમારું ઉત્તમ આપો, બીજા 8 વર્ષ એ વ્યવસ્થાને થોડી કેરી ફોરવર્ડ કરો, થોડું 19 ગોઠવી, અને પછીના 8 વર્ષ કેવળ આળસુની જેમ એ બધું જોયા કરો. ને આવું કોઈ પ્રસંગ આવે ત્યારે અમે આવું કરતા હતા એવી વાત. આવા 24 વર્ષ છે. પણ એ જે પહેલા 8 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે ને મજબૂત, તમારા તરફથી તમારા કેન્દ્રને તમારું જે ઉત્તમ છે એ તમે નીચોવીને આપી શકો. પછી તમે તમારી જાતનું પુનરાવર્તન કરો, સ્વાભાવિક છે, કારણ કે તમે કેટલું જોયું કે આ સફળ થાય છે તો તમને એ ફરી રજૂ કરવાનું મન થાય. તો પછીનો ગાળો એવો છે કે તમને એક પ્રકારનો થોડો નૈરાશ્ય બોધ પણ થાય છે કે કશું ક્યાંય પહોંચતું જ નથી, આપણે દળી ઢાંકણીમાં આટલું મહેનત કરીએ છીએ પછી આ ક્યાં જાય છે તો ખબર નથી પડતી. અમારા જમાનામાં તો સુખ પેલા પત્રોનું હતું કે એવી રીતે ઢગલો થાય કે એની પાછળ માણસ ના દેખાય. અને મને ખરેખર વિચાર આવે છે કે આપણે કોઈને કાગળ લખ્યાનો દાખલો નથી, અને આ લોકો કારણ વગર રોજ એક કાગળ નાખે. એક કાર્યક્રમ એને વિશે આ મને ગમ્યું, આમ હતું, એ ને એમના કુટુંબના 5 માણસ, પડોશીનું નામ અને યાદી એમ કરીને અંદર નાખે. એ તમને કેટલાક કાર્ડ ઉપર સિક્કા છપાવી દીધેલા પોતાના નામના, એ મારીને જ પછી જવા દે. મેં તો આ ભાઈ કઈ કરતા હશે જ નહીં. તો કે ના, એમનો વાસણનો બહુ મોટો બિઝનેસ છે, રોજ દુકાન બેસે છે પણ રેડિયો સાંભળે.
તમે સાંભળે એટલે તરત લખી નાખે પોસ્ટકાર્ડ કે આ ફલાણું તમારું આ હતું ને ગમ્યું. ભૂલ તરફ પણ ધ્યાન છે એવું. એવા પત્રો શરૂઆતમાં લોકોને નવાઈ લાગતી કે આવા ખરેખર આવતા હશે કે રેડિયો વાળા ઉપજાવી કાઢે. જેમ ઝુમરી તલૈયા લોકપ્રિય થયું, ઘણાને એમ થતું હતું કે છે ક્યાં, પણ છે ખરું અને ત્યાંથી લખનારા છે. એમ આપણે ત્યાં પણ હતા એવા શ્રોતા. હવે કદાચ આ મેથડ બદલાઈ, તમારે બીજી પદ્ધતિથી લોકો પોતાની હાજરી નોંધાવે છે, તમને અમે સાંભળીએ છીએ. મને ઘણી વખત હવે આ એફએમ જેનું તમે ઘણા બધા મને કીધું સાહેબ આ એફએમ અહીંયા ક્યારે આવે, એટલે એમનું એફએમ માટેનું આકર્ષણ બહુ જબરું હતું. એટલે મને એમ થયું કે એફએમ આવે તો શું થાય. પછી કારણ કે એના મનમાં બહુ આમ એવો ભાવુક ખ્યાલ હતો કે કંઈક જાદુ થઈ જાય એફએમ આવે. આપણું જ એફએમ તો બરોબર છે, પણ આ બધા પ્રાઇવેટ વાળા આવી જાય તો એમાં પણ એ છે આપણા જ ભાઈઓ, એ કઈ બહુ જુદું નથી. આને રૂટ્સ ઊંડા છે, એટલે આ જરા જુદી રીતે જુએ છે આ. અને હવે તમે એ વડીલના પ્રતિનિધિ છો અને એ પેલા ટીનેજર છે, એટલે એમની વાત કરવાની પદ્ધતિ, એમના વાતના વિષય, એ બધું થોડું વધારે એમની ઉંમરને શોભે એવું હોય છે. આપણે જરા આપણને આવે અમુક રીતે આપણું ગૌરવ જળવાય એવી રીતે વાત કરીએ છીએ, એટલું જ છે. પણ તોય હવે તો તમે પણ પદ્ધતિ બદલી, તમે પણ બ્રોડકાસ્ટ લેંગ્વેજમાં એવું કઈ આગ્રહ તમારો છે નહીં. અમે તો શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ ગુજરાતીનો જ ઉપયોગ કરતા. અંગ્રેજી શબ્દ તો વાતચીતમાં આવે જ નહીં. ને આવ્યો તો એનો ડ્યુટી રૂમમાં એનો રિપોર્ટ થાય ને મીટિંગમાં કોઈક બે માણસ ઠપકો આપે કે આવું અંગ્રેજીમાં કેમ બોલ્યા. એટલે એટલું બધું ગુજરાતીપણું, અને એ ગુજરાતીપણું જ આપણી ઓળખ હતી. હવે નવી પેઢી શ્રોતા છે, એમનું ભાષા નો શબ્દ ભંડોળ બહુ જુદું છે, એમાં બધી બીજી ભાષાઓ ભળેલી છે, તો આપણે પણ ઉપયોગમાં લઈ શકાય એવું આપણે માન્યું છે હવે ધીરે ધીરે. એટલે આપણો રેડિયો પણ એમ થોડો ખુલતો જાય છે. બહુ અંગ્રેજ ન થઈ જવું, પણ જ્યાં જરૂર હોય ત્યાં એનો ઉપયોગ કરવાનો છોછ પણ નહીં રાખવો. એટલા માટે નહીં કે તમને એનો વિકલ્પ ગુજરાતીમાં શું છે નથી ખબર, એટલે છૂટ લેવાનો એને જ છૂટ છે કે જે લોકો સમૃદ્ધ હોય, એને ખબર હોય કે આ ઓપ્શન ને વિકલ્પ એવું કહેવાય, તો પછી ઓપ્શન શબ્દ વાપરો. પણ તમને વિકલ્પ ખબર જ ન હોય, તમે ઓપ્શન બોલ્યા કરો, હું તમને કહું એટલે, તો પછી તમે ગુસ્સો. તો શબ્દ ભંડોળ તો બહુ સમૃદ્ધ હોય છે. નહીં ક્યારે થાય જયારે ખૂબ વાંચવું તો શક્ય નથી, તો સાંભળો, ટેલિવિઝન કાર્યક્રમો જુઓ, સિનેમા જુઓ, તમને ગમતા ગીતો સાંભળો, સિનેમાના ગીતો સાંભળો, એમાંથી કેટલો બધો શબ્દ ભંડોળ. ઉર્દુ મિશ્રિત હિન્દી વાળા સિનેમાના ગીતો જે રજૂ થાય છે, તમને ખબર પડે. તમને કેટલા બધા પંજાબી ગીતોના શબ્દો ખબર છે. પંજાબી તમારી ભાષા જ નથી, અને છતાં એ જે પ્રકારના ગીતો આવ્યા છે એની સાથે જેમાં આપણે નૃત્ય કરીએ છીએ, એમાં એ શું ગાય છે એ ક્યાં આપણને ખબર. કેટલીક વાર તો એવું ગાય છે કે જેની સાથે નૃત્ય ના કરાય, એટલે આપણી ઓળખ માટે તો ના જ ગાય, છોકરાઓ કરે એ બરોબર, પણ કારણ કે આપણને ખ્યાલ નથી કે ગીતનો અર્થ શું છે. કેટલાક કાર્યક્રમોમાં આજુબાજુ એવા મિત્રો હોય તો કે તમને આપણે જો પંજાબી ભાઈ આપણું તો કજું નથી, તો મને કે આ જે ગાય છે ને એ જરા સબ સ્ટેન્ડર્ડ છે. કારણ કે એ લોકો પેલી પંજાબ બહુ મોકળો પ્રદેશ છે, એટલે અભિવ્યક્તિની વાતમાં પણ બહુ મોકળા છે. ગુજરાતીઓ કન્ઝર્વેટિવ છે, આપણે જરા આમ પોતાની પત્નીનો હાથ પકડીને રોડ ક્રોસ નથી કરતા. એ પ્રજા જો આપણે હોય તો એ જેવું ગાય છે કે છે ગીતમાં, એવું આપણે આપણે આપણા પપ્પા મમ્મીએ ભલે પિક્ચર જોયું હોય બરાસાની ને એ મેરી જોરા જબી કરતા જોયા હોય, પણ આપણા દાદા બા સાથે એ મેરી જોરા જબી કરે નહીં. હવે એને તમે પેલા લગ્ન પ્રસંગે જે ખાસ સંગીત સંધ્યા કરો છો અને એમાં બાપાને ઉભા કરો છો મમ્મીની સામે, અને પછી એ મેરી જોરા જબી બાપાને કીધું હોય પેલી કોરિયોગ્રાફરે હાથમાં રૂમાલ રાખ્યો, પછી બિચારા આ આપણું નથી. ન કરવું એવું નહીં, પણ આપણે અનુકૂળ આવે એ રીતે કરવું. કેટલાક ને બહુ જ એટલું બધું આ બધું સ્વીકારીને એટલું બધું અનુકૂળ આવે છે. હું ઘણા કાર્યક્રમો, હું તો ગુજરાતી સિવાય બોલું નહીં, ગુજરાતી કાર્યક્રમ, ગુજરાતી ગીત ના હોય તેવા શોમાં જાઉં પણ નહીં, સાંભળવા જાઉં પણ બાકી બોલું નહીં, એ મારો કડક નિયમ.
હું તો TEDx વાળાનું લેક્ચર હોય એને પણ મેં સ્પષ્ટ મેડિસિનમાં ના વિદ્યાર્થીઓને કહ્યું હતું હું ગુજરાતી બોલું છું, તમારા TEDx ના જે નિયમ હોય એ આ ચાલશે તો કે સાહેબ એ જ સાંભળવા બોલાવે તો સાંભળો. બાકી તમે એમ માનતા હો કે કારણ કે જેમાં એ પણ ગોઠવીને અંગ્રેજી બોલતો હોય, તમે પણ ગોઠવીને ઇંગ્લિશ સમજતા હો, એવો બે પક્ષે શ્રમ શું કામ? એના કરતા હું બોલું તમને સીધું સમજાય એક પ્રત્યાયનનો કોમ્યુનિકેશનનો સૌથી સરળ માર્ગ છે. અને અમદાવાદમાં જેને પ્રેક્ટિસ કરવી હોય અને 30-35 લાખ ખર્ચીને ડાક્ટર થયો હોય એને ગુજરાતી આવડતું જ હોય, ના આવડે તો કાકા કઈ શીખે, કારણ કે એ પૈસા આપણી પાસે પાછા લેવાના. એ મેડિકલની ભાષામાં ગમે તે કહેતો હોય, પણ છોકરો પેશન્ટ વડીલ વૃદ્ધ આવી જાય તો સળેખમ જેવું લાગે છે, સળેખમ ખબર હોય મને અંગ્રેજી તમે વાંધો, હું ભણ્યો છું અંગ્રેજી, એવું નથી. કોલેજનો વિદ્યાર્થી છું ને મારો મુખ્ય વિષય ગુજરાતી ને ગૌણ વિષય અંગ્રેજી સાહિત્ય અને ભણ્યો ભાષા વિજ્ઞાન પણ ભણ્યો છું, એટલે સમજુ છું કે એક ભાષા આવડે તો જગતની બીજી કોઈ પણ ભાષા આવડે અને બધી જ ભાષાનું સમાન ગૌરવ. કોઈ ભાષા બીજી ભાષાથી નીચી નથી. અંગ્રેજી આવડે એટલે ગુજરાતી આવડતું એ માણસ મૂર્ખ છે એવી ધારણા પર નહીં આવી જવું, કારણ કે ઘણા જેને કેવળ ગુજરાતી આવડે જેને ઘણા અંગ્રેજી જાણનારાઓને નોકરીએ રાખ્યા, એટલે એવું કઈ ગમે એવા અંગ્રેજીમાં ફટ શોર્ટકટમાં લખીને ટાઈપ કરી આપનારો પીએ એ પીએ જ છે અને હું સ્ટેશન ડિરેક્ટર. હું ગુજરાતીમાં જ બોલું છું અને એને એ સમજવું જ પડે. એ સમજી અને એનું એ અંગ્રેજી કરે તો એનું વિશેષ જ્ઞાન છે. બાકી એને માટે થઈને હું જાઉં એવું તો ન બને. તને અંગ્રેજી જ આવડે છે એટલા પૂરતો જો તું બહુ વિદ્વાન ગણાતો હોય તો આ ખુરશી પર તું હોય, હું ટાઈપ કરતો નથી કરતો અને તને કરાવડાવી શકું છું. એનો અર્થ એ કે ભાષાએ મને બીજું પણ કંઈક આપ્યું અને એના આધારે હું જીવું છું. એ મારા ભાથામાં એટલે આપણું ભાથું એટલું સમૃદ્ધ હોવું જોઈએ. જેમ નાના હોય નિશાળે જઈને આપણને ખબર હોય કે મમ્મીએ ડબ્બામાં આપણને ભાવતી વસ્તુ આપી છે તો રસ્તો ટૂંકો લાગે. ના ભાવતું હોય ને તો રિસર્ચ મોડી પડે એનો વાંધો નથી, તમે તો એ ઘેર ખાઈ જ લો છો, પણ અહીંયા બીજા આજુબાજુના લોકો ડબ્બો ખોલશે ત્યારે મારા ડબ્બામાં ખાલી છૂંદો અને રોટલી હશે તો નહીં સારું લાગે. એટલે પેલાના બિસ્કિટ માટે થઈને તમે ભૂખ્યા મળશો. ભાષા સાથે જયારે એવું કરો છો ત્યારે મને બહુ ગુસ્સો આવે. એટલે પેલો અપોષણનો રોગી છે, તો મજાનો રોટલી શાક ખાઈને તાકાત વાળો છું, તું આ ખોખારી બોલ ને જરૂર પડશે એટલે બધાને ભાવે તો બધાને જ છે. લાંબા ટ્રાવેલિંગમાં અમે જોયું જ છે અમેરિકા સુધીની યાત્રાઓમાં કે આજે શ્રમ ના માર્યા ના લાવ્યા હોય અને પછી પેલા જે ત્યાં જે પીરસે છે એ તો મોઢામાં ના જઈ શકે એવું હોય, ત્યારે તમે તમારો મેથીયા મસાલા નક્કી બહાર ના કાઢી આનો અંકેરો થેપલું લાવ્યા હોય સાહેબ આજુબાજુ 3 સીટ વાળાનો જીવે ગુજરાતી પાછો આપે એમ ન કે એ સમજી જાય કે આ બિચારો વખારનો માર્યો. ભાષા એવું પાથે છે, એવું ભાથું છે કે જે આપણો રસ્તો આનંદ ભર્યો બનાવશે. પ્રસારણમાં તો એ જ એકમાત્ર આપણી પાસે માધ્યમ છે. આપણું હથિયાર કહો, ટૂલ કહો, જે કઈ કહો એ ભાષા છે. એ ભાષા આપણને ઉજળા બનાવશે. એ જ ભાષાનો જો સમજ્યા વગર ઉપયોગ કરશો તો પ્રતિષ્ઠા પણ જોખમાં આવશે. શબ્દ તો એવો છે એક વખત છૂટી ગયો એટલે છૂટી ગયો, પછી એને પાછો લેતા બહુ મુશ્કેલ. રાજકારણી મિત્રોની મૂંઝવણ અત્યારે જે છે એ જ છે. એ એવા હેતુપૂર્વક ન બોલાયો પણ પ્રવાહમાં બોલાયો અને પ્રવાહમાં બોલાઈ ગયેલા એટલા એક વાક્યને તમે સેપરેટ કર્યો તો તમે કોઈની કેરિયર બંધ કરી શકો. આ તો એ માધ્યમની શક્તિ છે ને, કારણ કે એ તમને બાકી ફેવર પણ લોકોની એમાંથી જ આવે. તમે એક સરસ બોલનારાને સાંભળો તો કે નરેન્દ્રભાઈ જયારે કોમ્યુનિકેશન ની સ્કિલ નો ઉપયોગ કરે છે ત્યારે આજે કઈ એમની અપાર સફળતા છે એનું બહુ મોટું ભાથું એ એમની રજૂઆતની શક્તિ છે. આ સદિત કોમ્યુનિકેશન હું જે વિચારું કે અનુભવું છું એ જયારે હું વ્યક્ત કરતો હોઉં ત્યારે તમે એ કેવળ સાંભળો નહીં, સમજો પણ એટલી જ ઇન્ટેન્સિટીથી
તીવ્રતાથી સમજો અને મને મારી વાતના સંદર્ભમાં જરૂરી એવો પ્રતિભાવ આપો, ત્યારે આપણું પ્રત્યાયન ચક્ર, સર્કલ ઓફ કોમ્યુનિકેશન કમ્પ્લીટ. એમાં કશું પણ 19-20 થાય તો ન જામે. પછી તમારે બધી સ્પષ્ટતાઓ, ના હું એમ કહેવા માંગતો હતો અથવા તો મારા કહેવાનો અર્થ એવો નહોતો, એવું બધું પાછળ એટલું લાંબુ ફોલો કરવું પડે. એના કરતા પહેલી જ વખતે થોડા જાગૃત રહીએ તો કેટલું સરળ થઈ જાય. તો એવા માધ્યમમાં તમે બધા છો. હવે ઘણી બધી શૈલીઓ બદલાઈ ગઈ. તમે તમારી રીતે, કોઈનો પર્યાય નથી, એ યાદ રાખજો. કોઈએ અમીન સાહેબની બની ન શકે. હું હંમેશા કહું છું, ઉદ્ઘોષક જન્મે છે, કોઈને ઉદ્ઘોષક બનાવી શકાય નહીં. નોકરી કરતા કરતા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ થઈ જવાય, સ્ટેશન ડિરેક્ટર પણ થઈ જવાય, કારણ કે તો તબક્કાવાર સીડી છે. ઉદ્ઘોષક ના. અને કેન્દ્ર તો હંમેશા ઉદ્ઘોષકોનું છે. અહીંયા આવેલા બધા સ્ટેશન ડિરેક્ટરને ભુજના લોકો નહીં ઓળખતા, પણ એના સિનિયર ઉદ્ઘોષકોની આજે પણ એવી જ શાખ છે. કોઈ પણ માણસ મળે તો કેન્દ્ર ઉદ્ઘોષકના નામથી ઓળખાય. અલાણાભાઈ ક્યાં છે, રેડિયો ફલાણું, આ એ પેલા ને, તરત તમને ખબર પડે કે ને આ હું સાહેબ છું. અને એ તો મારે ત્યાં સ્ટાફમાં એનાઉન્સર છે, પ્રોટોકોલ પ્રમાણે તો સૌથી છેલ્લે. પણ આ કેન્દ્ર તો એનાથી ઓળખાય. તને કોણ ઓળખે? હું રાજકોટ કેન્દ્રનો સ્ટેશન ડિરેક્ટર હોઉં, પણ કેન્દ્ર તો ભરત યાજ્ઞિકનું છે. કેન્દ્ર કઈ મારું નથી. ભરતભાઈ ક્યાંય પણ જઈને ઉભા રહે એમ કે તુષાર મારો સ્ટેશન ડિરેક્ટર છે, તો મારું ગૌરવ છે. હું એમ કહી શકું છું ભરત યાજ્ઞિક અમારા કેન્દ્રના ઉદ્ઘોષક તો છે, પણ હું ભરત યાજ્ઞિકની નામની ઓળખ ટાળું અને હું તુષાર શુક્લ કર્યા કરું તો એનો શું વાત? આ જે કઈ તમને આવવાનું મન થયું એ કારણ કે તમે મને ઉદ્ઘોષક તરીકે નથી સાંભળ્યો રેડિયો પર. હું જયારે કાર્યક્રમ કરતો હતો ત્યારે તમારામાંથી કેટલાક જન્મ્યા નહીં હોય અને કેટલાકે રેડિયો ચાલુ નહોતો કર્યો. એટલે તમને મારી રેડિયો પર્સનાલિટીનો પરિચય ઓછો હોય. તમે જે તુષારને ઓળખો છો એ તો કાર્યક્રમોના સંકલન સંચાલન કરનારા. હવે પેલા પ્રવચન કર્યા હોય કોકના ઘેર ને એમાંથી પેલા યુટ્યુબ પર ચડાવ્યું હોય. મારી કોઈ વિડીયો મેં યુટ્યુબ પર મૂકી નથી, મને એ આવડતું પણ નથી. આ સાધનનો ઉપયોગ માત્ર સંદેશો આપવા, લેવા, બોલવા, ફોટો પાડવા, આની કોઈ બીજી ટેકનિક મને ખબર નથી પડતી. હવે આના ફોટાનું મને એટલા માટે મહત્વ થઈ ગયું છે કે આ ફોટામાં બહુ મજા આવે છે. એટલા પૂરતું છે આ જાદુ. તમે એ તુષારને સાંભળ્યો છે અને એ તુષારની એક ઓળખ તમારા મનમાં છે. એમાં પેલું વિઝ્યુઅલ મીડિયમ પણ ભળ્યું છે, એટલે તમને ચહેરો તુષારનો એની પણ ઓળખ છે. પરિણામે તમે મને ઓળખી જાવ છો રસ્તા ઉપર. સાવ અજાણ્યા લોકો મને એરપોર્ટ પર જુએ તો બિચારા આ કાઢે, પછી આમાંથી તુષાર જુએ, પછી મને જુએ, પછી સંકોચ થી આવીને એમ પૂછે આપ તુષાર શુક્લ ને? એને કેમ એવું થયું? કારણ કે એને જબ્બમ જોયો છે. હું કઈ ટ્રાવેલિંગ જબ્બમ નથી કરતો. 6 પોકેટ જીન્સ પહેરનારો માણસ છું. એ તો અત્યારે ઈ પહેરીને આવવાનો તો પછી મારી બેગો મેં કાલ મોકલી દીધી. એમાં હલવાઈ ગયું. મેં તો ટી-શર્ટ રાખ્યું હતું, પછી મને કીધું આપણે યાર રેડિયો ટી-શર્ટ પહેરી છે. બાકી હું રેડિયોમાં દાખલ થયો ત્યારે પહેલો માણસ હતો જે જીન્સ પહેરીને આવતો હતો. કારણ કે આ એક રૂઢ થયેલું કેન્દ્રોની એક પરંપરા રહી છે. અહીંયા ઇન્શર્ટ કરેલા ટેરિકોટનના શર્ટ અને પેન્ટ પહેરેલા સાહેબ હોય, એવી સાડીઓ વાળી બહેનો હોય, બધું આમ એવા પ્રકારનું હોય. છૂટા વાળવાળો કોઈ બેન મળે હું આવ્યો, હું માંથી ભણીને આવેલો, બીજી કોઈ નોકરી જ નહીં કરેલી ને આ નોકરીમાં પહેલી વાર આવેલો. મેં કઈ સ્ટાઇલ બદલી નહીં. હું ત્યારે લાંબા જ વાળ રાખતો, સાયકલ ચલાવતો, પેલી પણ તે પણ સ્પોર્ટ્સ ની જ ચલાવતો, અને આમ બેલ્ટ માથા પર વાળને બાંધવા માટે આટલા કપાયેલા હોય એવા ગ્લવ્સ પહેરતો. ઓલ ઇન્ડિયા રેડિયો. પછી મોટરસાયકલ ચલાવતો થયો. મારી ઇંગ્લેન્ડની મોટરસાયકલ છે 500 cc ની, મારા કરતા ઉંમરમાં મોટી છે, એવી વિન્ટેજ ક્લાસિક બાઇક છે, એ જ હું ચલાવું. એ સિવાય કોઈ વાહન મને આવડતું જ નથી. હવે છોકરાઓ પાસે ગાડીઓ છે તો મારે ક્યાંય જવું જ મને એમણે લઈ જવું પડે, ડ્રાઈવરને કહેવું પડે.
પેલું ચા પીડા વાળું વાહન, કારણ કે હું જેના ઉપર સવારી કરું છું એ એવી બાઇક છે કે જે હું રસ્તા પર ઉભી રાખું તો મર્સિડીઝ વાળા કાચ તો ઉતારવો જ પડે. મેં એમાં કઈ એટલા માટે ફેર ન કર્યું. મને મારાથી ઓલ ઇન્ડિયા રેડિયોમાં એ રીતે આવા પ્રકારના ગેટઅપ ની નવી શરૂઆત થઈ. મેં જોયું કેટલા બધા રાહત થઈ ગઈ. કારણ પેન્ટ ઉપર બિચારા હેરાન આવતા હતા. અમે તો રોડ પરથી લારીમાંથી શર્ટ ખરીદી ઓન ધ સ્પોટ હું તો કાઢી મૂકીને એનું પહેરી શકું લારીમાંથી. ત્યાં સ્થળ ઉપર અમદાવાદમાં 4 રસ્તા ઉપર જ નહીં પહેરીને ઓફિસમાં પાછો અંદર જાઓ. છોકરાઓ સમજી જાય લારીમાંથી. માણસ જેમ છે એમ રહે ને, જેટલું દમ વગર રહ્યો ને એટલો થાક ઓછો લાગે. કારણ કે આ બધું પડવું તો આપણે જ પડે છે. અને પછી એ છે ને એ એવી રીતે થકવે કે જે કામ માટે આવ્યા છીએ ને એને લાયક ન રહીએ. અને પછી તો પોતે માનવા માંડીએ કે આપણે કાંઈક વિશેષ છીએ. પછી તો કેવી દશા થાય, જ્યાં જાવ ત્યાં તુષાર શુક્લ મારા કરતા પહેલા પહોંચી જાય, પછી હું આવું. એટલે તમે પાછો તુષાર શુક્લમાં તમારી ધારણાનો રંગ ઉમેર્યો, એટલે એ પાછો એક વર્ષ વધારાનો હોય, એવો પાછો હું ન એવો. એટલો બે પક્ષે એના કરતા જેવો છું એવો ન રહું. તો બને મેં મારા શબ્દને કોઈ દિવસ વાપર્યો નથી, ઉપયોગમાં લીધો. આ વાત કહેવા માટે આ શબ્દ જરૂરી છે. અને શબ્દ મારી બાજુમાં ઉભો જ હોય, મારે ખાલી એને એટલું જ કહેવાનું કે આવી જાય. એ શબ્દ ભંડોળ વધે છે વાંચવાથી. તમે વાંચતા ન હો એવું બને. હું આવે જે છોકરાઓને આજે યુનિવર્સિટીમાં પણ રેડિયોના છોકરાઓને ભણાવું ને એમને પૂછું કે શું વાંચો છો, કશું જ વાંચતા. સવારનું છાપું ન વાંચ્યું. એક જણ 5 વર્ષ પહેલા ચિત્રલેખા વાંચ્યું છે એવું કહેનારા પણ હતા. હવે તો એ પણ મેં કહ્યું સારું ન વાંચો. હવે આમાં જાત જાતની સગવડ છે, આમાંથી વાંચો. કવિતાઓ હવે કવિઓ આમાં મૂકે છે, તો એવું બધું વાંચો. શબ્દ ભંડોળ વધારો જેથી તમને ઉપયોગી થાય. મુશ્કેલી ક્યારે થાય છે? ટેલિવિઝન તમે જોતા હશો તો આપણા જેટલા ગુજરાતી ટીવી ચેનલો છે એના છોકરાઓને એક જ સમાચારને 2, 3, 4 વાર બોલવા પડે છે. એટલે વિઝ્યુઅલ એના એક ફરતા હોય તો એ ટાઈમ કેવી રીતે કાઢે? એને એમ થાય કે હું બોલ્યા કરું. ખરેખર એને મૌન રાખવાનું છે, કારણ કે વિઝ્યુઅલ ચાલે જ છે. પણ એને એમ થાય કંઈક કહું કંઈક કહું. હવે એકની એક વાતને 2 કે 3 વાર કહેવી હોય તો ક્યારે શક્ય બને? જ્યારે એના વિકલ્પમાં વાક્ય રચનામાં ઉપયોગમાં લઈ શકાય એટલા શબ્દોનું ભંડોળ તમારી પાસે હોય તો. નહીં તો તમારે એકનો એક જ. પછી તમને જે મોનોટોનસ એ લોકો જે પુનરાવર્તન કરે છે એક જ શબ્દોનો ઉદ્ઘોષક તરીકે, તો હવે તમારા કાન એટલા શરૂઆત થઈ જ ગયા હોય તમને ખબર પડે કે આ બિનજરૂરી 4 શબ્દો એને ઉપયોગમાં લીધા. પણ એ એટલે લીધા કારણ કે એની પાસે બીજા હતા નહીં, અને હવે સમજ નથી પડતી કે આ સમય કેવી રીતે કાઢવો. અને એમના કરતા રેડિયો તો સેકન્ડનો હિસાબ માગે. આપણે રસ્તા ઉપર ચાલતા ઘેર ભાઈબંધને 2 મિનિટમાં આવું છું એથી કહી દઈએ છે, તમારી દ્રષ્ટિથી એ કેટલો ઓછો સમય. અને રેડિયો પર ગાડો જ ઉમે 2 મિનિટ રેડિયો પર. રેડિયો પર 20 સેકન્ડ ગઈ એટલે માણસ કેન્દ્ર સ્ટેશન બદલવા માંડે. એને એમ થાય કે પાવર ફેલ્યોર હશે, બંધ થઈ ગયું ટ્રાન્સમીટર. તો તમારે જો 20 સેકન્ડમાં પણ પહોંચ ન પાડી શકાય એવું હોય તો કેટલા સજ્જ રહેવું પડે. કેવા સરસ શબ્દો તમારી પાસે હાથોડા હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકો. અને આ કઈ ન કરો તો ખૂબ લોકોને સાંભળો. સાંભળવાથી શૈલી ઘડાશે. એટલા બધા લોકો એટલું બધું બોલે છે, સાચું ખોટું રજૂઆતની રીતે ઉડાવી શકાય એવું પ્રભાવક બોલનારા પણ છે. સૌની પોતાની શૈલી છે, પોતાનો રંગ છે. જે જગ્યાએ એ છે એ જગ્યાને અનુરૂપ શબ્દોનો અને શૈલીનો ઉપયોગ કરે છે. બાપુ જયારે કથા કરતા હોય છે, કચ્છમાં કથા કરતા હોય ત્યારે મોરારી બાપુ જુદા, અયોધ્યામાં કથા કરતા હોય ત્યારે બાપુની શૈલી હિન્દીમાં ટ્રાન્સફર થાય અને પાછી જુદી રીતે ગોઠવાય. નરેન્દ્રભાઈ ઉત્તરાખંડમાં બોલતા હોય ત્યારે અને અહીંયાની બહેનોને જોડે જયારે દૂધ ઉત્પાદક સંઘમાં વાત કરતા હોય ત્યારે સીધું કે ઘેર જઈને કહેજો બધાને હો કે નરેન્દ્રભાઈએ કીધું છે. પાછું સાહેબે કીધું છે એવું ના કહેતો. સાહેબ હશે કહેશો તો તમારે ઘણી બા ઓળખશે નહીં.
નરેન્દ્રભાઈ કહેજો, ખબર છે કોમ્યુનિકેશન સ્કિલ શું જાદુ કરી શકે એ આપણે બધા હાથમાં હોય જ છે, થોડાક સભાન થઈને ઉપયોગમાં લેવા, એવી રીતે કામ કરો તો સરસ જ થાય છે. તમે આટલા આવો છો, આટલા જણ, કોઈ કેન્દ્ર પર જઈશ આટલા માણસો જ નથી, એવી દશા છે. અને રિક્રુટ બોલાવવા અને કેજ્યુઅલ ને બુકિંગ ને એના બધા બીજા એટલા ઇતર પ્રશ્નો છે. એની બદલે તમે બધા આટલા રસ્તે આવો, પોતાનું ગણો, મોડે સુધી બેસીને કામ કરો. મને તો કામ તો આંટો માર્યો તો એમ થયું આ તમે જે મશીનો ને એમ કામ કરો એવું અમને ના આવડે. હવે અમારા વખતમાં અમે છેલ્લા હતા જે લોકો મોટા સ્કૂલ ને રેકોર્ડ થી કામ કરતા હતા. વસ્તુને ફિઝિકલી અડવાનું જ નથી. અમારે તો ટેપ તૂટે, ટેપ સાધતા હતા. સાધવા માટેની પણ સેલો ટેપ અને કાતર રાખવી પડતી. ફિઝિકલી આમ કાપીને આમ ચોંટાડીએ, એ પણ એવી રીતે ચોંટવી જોઈએ કે આમાંથી આમાં જાય તો ઝાટકો ના વાગે. અને ટેપ સાધવાની ટેપ એટલી મોટી ના હોવી જોઈએ કે જે પેલા હેડ ને અડે, નહીં તો પાછું ત્યાં ઉભું રહી જાય. એટલે આવી બધી વસ્તુઓની અનિવાર્યતા પણ આ નોકરીમાં છે. એવું તમે નોકરીમાં આવ્યા ત્યારે ખબર પડી. અને જૂની ટેપ હોય, તૂટી જાય નીચે ઢગલો થવા માંડે. તમારે સ્મૂથ ટ્રાન્સમિશન માટે એને નીચે પડવા દેવી પડે. આખી વાર્તાલાપ પૂરો થઈ જાય પછી ધીરે ધીરે હાથે આમ ચકડું ફેરવી પેલા સાચવી મીટી ત્યારે 7 એક બાજુમાં 6 કે 7 જેટલા ગીત રેકોર્ડ થયા હોય તો એને એના પ્રોપર ગ્રુવમાં પિન મૂકી અને તમારે બોલવું પડે. એટલે પેલા તમને ખબર હોવી જોઈએ તમે જે શેડ્યુલ કર્યું છે કે ત્રીજું છે, એની આગળ પણ ન જાય, એની પાછળ પણ ન જાય. રેકોર્ડની સ્પીડ જુદી જુદી 78 RPM ની ગ્રામોફોન રેકોર્ડ હતી, પછી 33 ની મોટી હતી, 45 ની હતી. સ્પીડ બદલાઈ જાય ને એના હેન્ડલમાં તો પણ હું કાં ગો 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 એમ વાગવા માંડે. ટ્રેક બેક આવે જે પિન અટકી ગઈ છે એવું તમે બોલો છો ખરા, પણ તમે પિન અટકી ગયેલું ટ્રાન્સમિશન સાંભળ્યું નથી. કારણ કે તમારા આ મશીનો પિન તો અટકે નહીં, અમારે તો ઉપાડીને આગળ મૂકવું પડે. કારણ કે એકનું 1 2 3 વાર આમાં વાગ્યા કરે. તમે કદાચ માનો કે બહાર પાણી પી આવો તો ત્યાં સુધીમાં એટલી વાર આવી હોય તોફાન થઈ જાય. એટલે એ ઉપાડીને આગળ મૂકવી, છતાં કામને જર્ક ના વાગે. ઇઝીલી ફેડ ઇન, ઇઝીલી ફેડ આઉટ. બસ હું રેડિયો પાસેથી એટલું શીખ્યો કે આ ફેડ ઇન અને ફેડ આઉટ ની જે કળા છે એ જીવન માટે પણ એટલી જ અગત્યની અને કામની છે. સ્મૂથલી બીજાને ડિસ્ટર્બ કર્યા વગર તમારી હાજરીનો અનુભવ કરાવીને આમ ફેડ ઇન થાવ અને ગ્રેજ્યુઅલી થાવ. એક તબક્કે ફૂલ ફેડેડ હો આમ, ત્યારે લિસનરનું અને તમારી આજુબાજુના બધાનું, તમારા વ્યક્તિત્વ, તમારી રજૂઆત, તમારી શક્તિ, તમારી મર્યાદા બધા ઉપર ધ્યાન ગયું હોય. એવા સમયે સ્વાભાવિક છે કે તમને પછી ફેડ આઉટ થતા પણ આવડે. તમે ધીરે ધીરે નીકળી જાવ ક્ષેત્રમાં કે તમારી એકદમ ગેરહાજરી પણ લોકોને ખટકે નહીં. પેલા બેન ગયા ટ્રાન્સમિશનમાં, એ આવતા હતા ત્યારે બહુ મજા આવતી, એટલું યાદ રહે બરોબર છે. પણ પછી એ એવી રીતે નીકળી ગયા કે એ ઝટકો ના વાગવો જોઈએ. હંમેશા પોતાના કામને પછી નહીં તો શું થાય, બીજો કોઈ વિકલ્પ ના હોય, બીજી કોઈ આવી સમજણ ન કેળવી હોય તો જયારે નીકળવાનું આવે ને, નિવૃત્તિ કેટલા બધા લોકોને ખાઈ જાય. એટલા માટે જ ખાઈ જાય. તમારી પાસે કામ કરવાની બીજી કોઈ દિશા તમે ઊભી જ નથી રાખી. અને જ્યાં જીવનના આટલા બધા કલાક રેડિયો કર્મીઓની સાથે તો એ સૌથી વધુ બન્યું. કામ કરતા હોય ત્યારે એટલા ગાળા ડૂબ કરે, 12 કલાક સુધી રેડિયોમાં હોય, એનું જીવન જ રેડિયો. એટલે હવે એના ઘરના સારા માઠા પ્રસંગે પણ ના હોય, રેડિયો એક પણ પોતાના કાર્યક્રમમાં એમની ગેરહાજરી આખી નોકરીમાં ના હોય. એવું ડેડિકેશન. પછી જયારે નીકળી જાવ ને બીજો વિકલ્પ ના હોય ત્યાં બહુ મુશ્કેલી પડે. એને કરતા વાંચવા વિચારવાનું, ચાલવા ફરવાનો, 2 કુંડામાં ઝાડમાં પાણી પાવાનો, આમ કાંઈક તો શોખ કેળવી શકાય. એવું કરો ને ધીરે ધીરે નીકળી જાય. એટલે આપણને હોવાનો આનંદ ભરપૂર મળવો જોઈએ, પણ ન હોવું કોઈનું ખટકવું ન જોઈએ. કેટલાક તો પછી પ્રાર્થના કરવા માટે, કેટલાક જે નિયમિત નિવૃત્તિ પછી પણ આવે જ છે ને, કેટલા મોટા કેન્દ્રો પર તો બીજું કશું ન કર્યું હોય અને એને બીજું ફાવે પણ નહીં કઈ કરવાનું.
આ નોકરી એટલી બધી સ્પેશિયલાઇઝ છે ને કે આમાંથી બહાર નીકળ્યા પછી તમને ક્લાર્ક પણ ના બનાવી શકે. કારણ કે તમને તમારી એક ઓળખ મળી ગઈ. ક્લાર્કમાં એ ઓળખ છુપાવવી પડે. એ છુપાવીને તમને ફાવે જ નહીં. તમે ટ્રાન્સમિશનના ચેર પર જયારે બેઠા છો ત્યારે તમે બોસ છો. તમે ભારતના વડાપ્રધાનને આ તક નથી મળતી. જ્યાંથી તમે એક સાથે આખા ભુજને સંબોધન કરો છો અને જો લિંકમાં હોય તો આખા ગુજરાતને આ લાભો નરેન્દ્રભાઈ નથી મળતો. હવે એની જો તમને ટેવ હોય તો એ ટેવ જયારે ઓછી કરવાની આવે ત્યારે ઘરનાય ના સાંભળે. એટલે પેલા પૂરેપૂરા પ્રેમમાં હોવું નો જ અર્થ કે એમાં તમે હો એમાં પછી કઈ નીકળી ના ગયા હો, પણ પછી એમાં સતત આમ હાજરી. કેટલાક લોકો ફોન આવે ને પછી આમ વાત કરતા કરતા ડેસ્ક ઉપર આમ પેલી ડાયરી મૂકે ને એના પર આમ લખ્યા કરે, આમ ડેટો કરે. જેટલો એનો ફોન ચાલે ને એટલી વાર એ એટલા ઊંડા ઉતર જાય, પાછલા 4 પાના સુધી એની પ્રિન્ટ દેખાય. આટલું બધું હાર્શલી પોતાનું હોવું નોંધાવવાની ટેવ નહીં પાડવી. ધીરે ધીરે આમ પાડી ગયું, પૂરું થયું. वो अफसाना जिसे अंजाम तक लाना न हो मुमकिन, उसे खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा. આનંદ કરવો. મને ઈશ્વર કૃપાથી લાવો મળ્યો. હું બીજું લખું, વાંચું, બોલું એટલે. અને હવે તો કદાચ વધારે એ ઓળખ પહોંચી ગઈ લોકો સુધી. રેડિયો વાળો તુષાર તો એ પેઢી પૂરી થઈ ગઈ, સાંભળનારાઓ પણ હવે મોટા થઈ ગયા. પણ જે નવી પેઢી છે એના સુધી પેલો તુષાર પહોંચ્યો છે તો મને એક વિકલ્પ મળે છે મારી વાત કહેવા. એનો આનંદ થાય. એટલે જયારે કરો ત્યારે પૂરેપૂરું કરો, હો ત્યારે એમાં પૂરેપૂરું. પણ નીકળી જાઓ ને, આંગળી જળમાંથી નીકળી ને એમ નીકળી જાય એનો જ માત્ર. પણ તમે તો હજુ બધા જગ્યા પૂરી કરવાની, જગ્યા ઊભી કરવા આવ્યા છો. એટલે ખૂબ સરસ રીતે કરજો. બહુ રાજી થયો. રેડિયોના પરિસરમાં આવા સરસ ચમકતા ચહેરાઓ સાથે લોકોને જોવાનો લાવો. હું મારા પોતાના કેન્દ્ર પર ગયો નથી. મારો કંઈક નિયમ છે, હું જે જગ્યા છોડીને ઉભો થઈ જાઉં પછી ત્યાંથી કઈ અનિવાર્યતા ના હોય જેમાં એમને મારા વિકલ્પ મળતા હોય એમાં તો નહીં જ જાઉં. પણ એમને એમ લાગી કે આમાં તમે આવો જ તો શાયદ, અને એનું વ્યવસ્થિત આમંત્રણ આપ્યું તો જાઓ. કારણ કે તમને પણ ખબર નથી હોતી. તમે એમ માનો છો કે બધા તમને ચાહે, પણ ઘણા બહુ હૃદયથી ઈચ્છતા હોય કે આ ના આવે તો સારું. એની પણ પૂરેપૂરી સ્વીકાર ને સ્વીકૃતિ હોવી જોઈએ. એવું શક્ય જ નથી કે એક માણસને બધા ગમે તો એ બધાને એક માણસ ગમે. એવું શક્ય નથી. તમે જાણે અજાણે પણ કોકને કઈક ના અનુકૂળ હોય એવું. અને અધિકારીઓ બનીએ પછી તો તમારી મૂકેલી અડધી રજા તમારા માટે બહુ મહત્વની હોય અને મારે માટે શું કામ અડધી રજા મૂકી છે, નથી જવું, નોટ એપ્રુવ. તો તમને હું ના ગમું. કોઈ દિવસ જીવનભર હું નિવૃત્ત થઉં ત્યાં સુધી તમને યાદ રહે મારી આપણે સીએલ છે ને હમણાં ના પાડી, સીએલ ના કારણે પૂરા થઈ ગયા હોય તો. એટલે એવું તો બને કામ કરતા. એટલે તમને મને આનંદ છે કે એવા અધિકારી મળ્યા છે. આ બે મિત્રો જૂના છે, એ લોકોએ અમારી આ શૈલીથી અમને કામ કરતા. એમણે તો ખરાબ શૈલીથી કામ કરનારા જોયા છે. હું જે કેન્દ્ર ઉપરથી કામ કરી ગયો છું એ કેન્દ્ર પર પછી જયારે ખરેખર અધિકારી આવે ને ત્યારે કર્મચારીઓને થોડુંક મિત્રોને એવું લાગે કે સાહેબ આ જરા જુદી રીતે કરે. મેં કહ્યું આ જ રીતે કરે, હું જુદી રીતે કરું. તો આને જ કે ઈસબની બોધકથા જેવું નક્કી કર્યું કે અમારે રાજા જોઈએ છે. એટલે ભગવાન એક મોટો લાકડા ટુકડો મોકલ્યો. એ રકાવાનો બહુ આનંદ થઈ ગયો, અમારા રાજા આવી ગયા. પછી થોડી વાર પછી લાકડા ટુકડાની આજુબાજુ કરે, પછી ઉપર કૂદી બેસે, પછી તો ભૂસકા મારે નીચે જાય. લાકડાનો ટુકડો કઈ રિએક્ટ જ ના કરે. એટલે એ લોકોને થયું કે આવો કેવો રાજા, આ કઈ કરતો જ નથી. એટલે એમણે ભગવાનને ફરી કીધું આવો નહીં, આવો નહીં. રાજા મોકલો, પાવર રાજા. ભગવાન બગલાને મોકલ્યો. એને દેડકા જોઈ જોઈને ઉપાડવા જ માંડ્યા. બે પ્રકારના રાજા છે. આપણી ચતુરાઈ. ખૂબ ખુશ રહો. તારો આત્મવિશ્વાસ છે ને મને હું એટલે જ હું તારા આશરે છું. નર્મદા
કલમ નહીં કે આજથી હું તારા ખોળે છું. અહીંયા ભુજથી કોઈ આવ્યું હોય ત્યાં અમદાવાદમાં તો ભુજ વિશે બોલે એટલે હું જઈશ મારે ભુજમાં અમારે જઈશ એટલે એમને એમ થાય કાકા જય હા છે એમ એની સુવાત પહોંચે જ મારા સુધી કે આ ઈ સ્કૂલમાં જે થોડાક અમે કોઈ તૈયાર તો ન કરીએ પણ અમારી સાથે જે છોકરાઓ કામ કર્યું એટલા ખરેખર પોતાની થોડાક એમને ઉભી કરી રાજી અમારા સાહેબો કદાચ હવે એ બધામાંથી ઘણા નથી પણ એ અમને જોતા એવું કહેતા શીખ્યો સારું શીખ્યું. તમારા મનમાં કઈ હોય તો ચોક્કસ હો એ પૂછી શકો. તમારી એનાઉન્સર છે ને અહીંયાની મેયર ડેપ્યુટી મેયર હતી એટલે એવાય લોકો ભાવનગર તો ખાસ સાંભળવા જાય એટલે અમારા નાટકના કલાકાર કોઈકને કંઈક પૂછવું હોય મનમાં એમ કે તુષારભાઈ પાસેથી આ હા તો પૂછી શકો. આટલી વારમાં હું એટલું તો કોમ્યુનિકેશન ઊભું કરી શક્યો કે તમને એવું થયું છે કે આને પૂછાય. સર ભાષા વિશેની આપણે વાત કરી તો જે મિશ્ર ભાષા અત્યારે વપરાઈ રહી છે કે ગુજરાતીમાં થોડાક ઇંગ્લિશ અને હિન્દી ઉર્દુના શબ્દો વપરાતા થયા છે પણ ક્યાંક જયેશ સર છે મનોજભાઈ છે એ લોકો સાથે વાતચીત કરતા કે બેઠકમાં એવી રીતે સાંભળવા મળતું હોય કે ભાષાને બચાવવા માટેના પ્રયાસ હવે બચાવવા શબ્દ એટલા માટે કદાચ વાપરવો પડે છે કે હવે બહુ મિશ્ર થતી જાય છે અને મૂળ જે મુદ્દો છે એ જતો જાય છે તો એના માટે વાલીઓએ ખાસ જે વાત ધ્યાનમાં રાખવાની છે કે હા જે આપે જ કહ્યું કે ભાષા કોઈ નીચી નથી તો વાલીઓએ શું ધ્યાન રાખવું અને નવી પેઢી જે છે એને આ ભાષા પ્રોપર પહોંચે એના માટે શું કરી શકાય? પહેલા તો પોતાની ભાષાનું ગૌરવ કરો. ભાષક તરીકે તમારામાં એ ગૌરવ બોધ હોવો જોઈએ કે તમે ગુજરાતી બોલો છો. તમે ગુજરાતી છો અને ગુજરાતી બોલો છો એ તો ઓર વધારે આનંદની વાત છે. ગુજરાતી કદાચ નથી અને છતાં ગુજરાતી બોલો છો વિશેષ આનંદની વાત છે. ને જો ગુજરાતી બોલો ગુજરાતી જ બોલો ને શું કામ પછી બીજું બોલો છો? જરૂર પડે ચોક્કસ એક કશું ન આવડવાના વિકલ્પે આ બોલીએ છીએ એવું નથી પણ મને આ બરોબર ફાવે છે આવડે છે અને રેડિયોમાં હો ત્યારે અને જીવનમાં પણ તમારું જે લક્ષિત શ્રોતા ટાર્ગેટ ઓડિયન્સ જે છે એને શું આવડે છે એનું શબ્દ ભંડોળ કેવું છે. હું ગુજરાતી જ બોલું છું પણ હું બાળકોનો કાર્યક્રમ રજૂ કરતો હતો તો ત્યારે હું જુદી રીતે વાત કરતો અને હું જયારે સાહિત્યના ભાષકો શ્રોતાઓને માટેનો કાર્યક્રમ રજૂ કરું ત્યારે મારી ભાષા થોડી વધારે સમાર્જિત હોય. બાળકને તો એને કારણ કે માણસ બોલે છે એટલા જ માટે કે કોઈ સામે છે ને એને સમજાય. જો એ સમજાય નહીં તો તમને ખાલી એટલો ગૌરવ બોધ થાય કે આપણે ઓર કોઈ બોલ્યા પણ એનો હેતુ સિદ્ધ ન થયો. ભદ્રમ ભદ્રનનું પાત્ર આટલા વર્ષો પહેલા રમણભાઈએ નવલકથા રૂપિયા આપીને આપણને આ ગેરસમજ ભવિષ્યમાં થવાની છે એનો જવાબ આપી દીધેલો પંડિતજીમાં કે ગુજરાતી ભાષા એટલે એવી ભાષાનો ઉપયોગ નથી કરવાનો કે જે સામેની વ્યક્તિ સમજી જ ના શકે. રેલવે સ્ટેશન એ રેલવે સ્ટેશન જ છે. એ અંગ્રેજ આવ્યા રેલવે લાવ્યા એમની ભાષામાંથી રેલવે સ્ટેશન પણ આવ્યું પણ પછી આપણને કારણ કે ગુજરાતી ને સંસ્કૃત ને બહુ વિદ્વાન છીએ ને તો અગ્નિરથ વિરામ સ્થાન એમ રેલવે સ્ટેશન પર મુંજારો થાય. એમણે એવું સુંદર ચિત્ર દોર્યું છે. ભદ્ર જયારે મુંબઈ જવા માટે સ્ટેશન પર ગયા અને પારસી ટિકિટ કલેક્ટ આપનાર ભાઈ હતો એમણે મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપશો પેલું બિચારું સમજ્યો નહીં એને કૂકો મારી દીધો કારણ કે આને મુંબઈ એ મોહમયી નગરી છે અને મૂલ્ય પત્રિકા એ ટિકિટ છે. સાવ સાચા હતા છતાં જે પ્રતિભાવ મળ્યો એ એમની અપેક્ષા બહાર ન હતો. એવી રીતે ભાષાનો ઉપયોગ નથી કરવાનો. ભાષા તો એવી એક જીવંત પ્રવાહમાન પરંપરા છે. એમાં ઘણું બધું આવે ઉમેરાય ઉપયોગમાં ન લેવાતું હોય ધીરે ધીરે કાંઠે જેમ નદીના લક્ષણ છે એ જ ભાષાના જે નથી ઉપયોગમાં આવ્યું સડી ગયું છે હવે એને કાંઠે ફેંકીને પ્રવાહ ન રોકે એ તો આગળ ને આગળ વધે જ વધે. તો તમારે એ ખાસ યાદ રાખવાનું કે કોઈ એવો શબ્દ પ્રયોગ કરવાનો છોછ નથી કે જે કહી દેવાથી તમારા ભાષણને સમજણ પડી જવાની છે તોય ન વાપરું ગુજરાતીનું જ કંઈક એમાં કહું એનાથી કદાચ તમે બહુ સુષ્ઠું ગુજરાતી બોલો છો એવું લોકો માનશે
પણ એનાથી કઈ ભાવ નથી. એટલે ભાઈ કે છે એમ ભાષા ભલે મિશ્ર બનતી ના, આપણી ધ્યાન બાર જ મિશ્ર બની ક્યારની ગઈ છે. આપણે જેને શુદ્ધ ગુજરાતી તરીકે રોજ ટ્રાન્સમિશનમાં તમે ઉપયોગમાં લો છો, એ પણ આખા દિવસની જો હું રેકોર્ડ કરું તો તમને કહી શકું કે આમાંથી આટલા શબ્દો ગુજરાતીના નથી. તમે જેને ગુજરાતી માનીને જ બોલો છો, ગુજરાતી માં, કારણ કે ભાષામાં એ સ્વીકારાઈ ગયા. તમે રેસ્ટોરન્ટ, મૂળ તો ફ્રેન્ચ છે, એ તો રેસ્ટોરાં છે, પણ આપણે તો પાટિયા પર પણ રેસ્ટોરન્ટ એમ લખીએ છીએ અને બોલીએ પણ રેસ્ટોરન્ટ છીએ. વાટકો વાટકો હતો જ આપણી પાસે. પછી આપણે અંગ્રેજ થયા, છોકરા આપણા ભણતા થઈ ગયા એટલે આપણે બાઉલ બાઉલ કરવાનું. પછી છોકરા જાજુ ભણ્યા, એમણે કીધું પપ્પા બાઉલ નહીં બોલ છે. હવે આપણે જો થોડા જાગૃત હોઈએ તો આપણે સમજીએ, પછી આપણે ઉચ્ચાર ભૂલ સુધારીએ. આપણે ગૂગલ્સ કહીએ, હવે ગોગલ્સ, અને છોકરાઓ તો એને ગ્લેર્સ કહે. તો આપણને ગ્લેર પણ ખબર હોવી જોઈએ, નહીં તો મૂંઝાઈ. તો સમૃદ્ધ થવું ભાષા તરીકે. કેટલાક શબ્દો આવે જાય. લાઠીચાર્જ તો જ્યારે નરેન્દ્રભાઈ નહોતા એટલા વર્ષો ખૂબ થયો. હવે લાઠીચાર્જ શબ્દ તમે જુઓ તો એ ગુજરાતી છે. આપણે બધા લાઠીચાર્જ, સમાચાર વાચકો પણ લાઠીચાર્જ થયો, લાઠીચાર્જનો આદેશ આપવામાં આવ્યો, ટીયર ગેસ આવ્યા. પણ લાઠી અને ચાર્જ બે જુદા શબ્દો છે. લાઠી ગુજરાતી છે, ચાર્જ અંગ્રેજી છે. બે મર્જ થઈને લાઠીચાર્જ થઈ ગયો ને આપણે સ્વીકારી લીધો. ટીયર ગેસ ને માટે અશ્રુવાયુ બહુ ચલાવ્યું પહેલા ન્યૂઝમાં અમે પણ. પછી સમજાણું કે એમાં તો છૂટી જાય તો ખબર નથી પડતી કે અશ્રુવાયુ થઈ ગયું, ટીયર ગેસ થઈ ગયું. તો એવા વાંધા ના હોઈ શકે. પણ એવું પણ નહીં કે તમારી ભાષાનું પોત ગુજરાતી પણ ખોઈ બેસે. એટલું બધું અંગ્રેજ નહીં થઈ જાય, એટલું બધું હિન્દી. અને હિન્દી ઉર્દુના તમે પ્રયોગો કરો છો એ ખરેખર સાચા હોય તો હજુ માફ, પણ એવાય નથી હોતા. પણ હવે પેલું છોકરાઓ જોડે ભણે આવા મોટા શહેરોની અંદર, બધી ભાષાના બાળકો એક જ સ્કૂલમાં ભણતા હોય એટલે એ લોકોની ભાષામાં અંદર અંદર શબ્દો વેચાયા કરે. એટલે આપણું બાળક હોય એ દક્ષિણ ભારતીયની ભાષામાંથી બે ઉચ્ચાર અથવા તો શબ્દ સ્વીકારી લે, ઉત્તર ભારતની લે, એ બધું મિક્સ કરીને ઘેર બોલે. એ લોકો એટલું બધું ક્રિયાપદોમાં હિન્દીનો ઉપયોગ કરે છે ને, આપણને એમ થાય કે આવું આપણી ભાષામાં નથી. પણ બાળક તો એવું અદભુત ભાષક છે કે જે સાંભળે નોંધે એટલે એનો એક સ્વભાવ હોય, એનો એક બીજો ઉપયોગ કરીને પોતે જ ચકાસી જુએ કે આના દ્વારા મારે જે કહેવું છે પહોંચે છે, તો પછી એના શબ્દો ભંડોળમાં ઉમેરાઈ જાય. એટલે એવા પ્રયોગો જયારે થયા કરતા હોય ત્યારે થોડા જાગૃત રહેવું કે આ શબ્દ આવ્યો છે અહીંથી વપરાય પણ છે, પણ આપણે એને ટાળીએ. હવે આવું છાપાવાળા નથી કરતા. તમે છાપાનું કોઈ પણ પાનું લઈને બેસો ને અંગ્રેજી ખાલી શબ્દો હોય નીચે લીટી કરવા માંડો તો પેલું પાનું આખું ચીતરી જાય. એટલી સરળતાથી આપણે અંગ્રેજી શબ્દોની મુશ્કેલી ક્યાં પડે કે એની ગુજરાતી લિપિમાં લખો છો ત્યારે પડે. કારણ કે એ ભાષામાં એને માટેની લખવાની પદ્ધતિ છે, આપણી પાસે નથી. આપણી ભાષામાં તો કારણ કે તમે ભાષા વિજ્ઞાનના વિદ્યાર્થી નથી એટલે તમે ગોળ અને ગોળ લખો તો એક જ રીતે. અને હવે અગુજરાતી જયારે વાંચે ત્યારે ગોળ અને ગોળ બંને સરખા જ વાંચે. એને પેલો ગળ્યો ફળ છે એ નહીં ખબર પડે, અને આ ગોળ એ મીંડું છે એ નહીં ખબર પડે. અને તમે કહો યાર આને ગોળ કે એટલે મીંડું નહીં, આપણે તો પેલું અરે એ તો એને ગોળ કહેવાય. હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં દાખલ થયો અને કોમ્પેરિંગ કરતો હતો એક કાર્યક્રમમાં, અને મેં એવું કહ્યું કે ઘોડાગાડીમાં જતા હતા, બહાર નીકળ્યો સ્ટુડિયોની એટલે કે અમારા બહુ વરિષ્ઠ ઉદ્ઘોષક હતા, એમણે મને રોક્યો. મને કે તમે સૌરાષ્ટ્રમાંથી આવો છો? મેં કહ્યું આ મૂળ તો મારા સૌરાષ્ટ્રમાં છે જ, રહ્યો નથી બહુ પણ છે ત્યાં. મને કે અમને ખબર પડી ગઈ. મેં કીધું કે હું શુદ્ધ ગુજરાતી બોલતો છું. એને કેમ? એને કીધું કે તમે બોલ્યા ને પેલું ઘોડાગાડીમાં. મેં કહ્યું હા. તો કે એટલે ખબર. મેં કીધું એમાં ખોટું શું બોલ્યો? તો કે એમ નહીં, એનો સાચો ઉચ્ચાર છે ઘોડાગાડી. તમે બોલ્યા ઘોડાગાડી. હું ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે હું સમજી ગયો કે આને પેલો મારો વિવર્ત ઉચ્ચાર કર્યો લાગે. પણ એ એવા દિવસો જયારે હું ગાંઠતો નતો કોઈને એટલે મેં તરત એને કીધું બેન એવું નથી, મેં બહુ હેતુપૂર્વક ઉપયોગ કર્યો છે. તમારે અહીંયા અમદાવાદમાં જે હોય છે ને એમાં ઘોડા બહુ નાના નાના
તો હંમેશા આદર કરજો. કચ્છી બોલી છે ને એ તો તમારું સરનામું છે. એનાથી તો ખબર પડે છે કે તમારા રૂટ્સ છે. આખી દુનિયા રૂટ્સ શોધે છે પોતાના. તો તમને તો એ મળ્યા છે તો છુપાવું શું કામ? અમદાવાદ જઈને પછી સૌરાષ્ટ્ર વાળા મૂંઝાય. કોલેજના દિવસોમાં હોસ્ટેલમાં રહેતા હોય બોલે નહીં. ખૂબ બોલી શકનારા છોકરાઓ જવાબ ના આપે. વાયવા લઉં તો બોલે નહીં. એને કેમ એને એમ થાય કે હું બોલીશ ને સાહેબને ખબર પડી જશે. મારા ઉચ્ચારો આ બાજુના અમદાવાદ વાળા જેવા નથી. મેં બેટા પણ તારા ઉચ્ચાર મહેસાણાના છે, તારા દક્ષિણ ગુજરાતના છે. સૌરાષ્ટ્રમાં તો કાઠિયાવાડ ને ગોહિલવાડ ને ઝાલાવાડ ને આ બધે ઠેકાણે ઉચ્ચાર ભેદ છે. એ તો ખબર પડવી જોઈએ તમારે કાન હોય તો. હવે ત્યાં બધે અમારા જામનગર વાળા બધા બીકોમ કરીને લો કરે. કોફી પીને ગોબી જોવા જાય. ક્યાં જાય? કોફી પીને ગોબી જોવા જાય. કોફી પીને ગોબી જોવા જાય. લો તો કરો જ નહીં. લો કરો તો એ એમની બોલીની શૈલી છે. હું દમણ ટ્રાન્સફર થયેલો. મારો ડ્રાઈવર મને લેવા આવ્યો. મને કે બહુ સારું થયું એમ કે તું આવી ગયો. હાથ કરી બહુ મજા આવી. તું આવી ગયો. હવે અહીંયા તો અમદાવાદ ને આપણે કેન્દ્ર નિયામક ને આપણને બધા આપ તો ગુજરાતીમાં હજુ ઉપયોગમાં નથી લેતા, પણ તમે તો કે જ છે. આ છોકરો આપણને તું કરે. થોડો તો બધી સમજો કે એની બોલીમાં તમે છે જ ને. તું એ નિકટતા છે. એ મને પસંદ કરે છે. એ મને સાહેબ તો કે જ છે, પણ તું આવી ગયો એમ કે પછી મને મજા પડી. ઓકે, આ બધા આ રીતે ભાષાનો ઉપયોગ કરે તો કાન ખુલ્લા રાખવા. સારો ભાષા કાન ખુલ્લા રાખે અને એ રીતે ઉપયોગમાં લે. એટલે જયારે બધી જે જરૂર પડે એમ ભાષામાં બીજા શબ્દો આવતા હોય તો ભલે આવતા. એમને પણ મારું એટલું કે સમજીને ઉપયોગમાં લેજો. પિક્ચરના ગીતો ગાય છે ને છોકરાઓ, વોઇસ ઓફ સો એન્ડ સો. પછી પેલું દિલને ફિર યાદ કિયા બર્ફ સી લહેરાઈ હૈ. એટલે મને કેટલા વર્ષો સુધી સમજાયું હતું કે બર્ફ સી લહેરાઈ એટલે ઠંડી બહુ પડતી હતી. અમારા સાદી કહેવાને કીધું મને કે એ બર્ફ નહીં હે બેટા, એ બર્ફ. મને કે વીજળીના સંદર્ભમાં છે. દિલને ફિર યાદ કિયા બર્ફ સી લહેરાઈ. વીજળીની જેમ ચમકારો છે. તમે બર્ફ સી લહેરાઈ હે ગાયા કરો. ગાયકને ખબર નથી કે બર્ફ શબ્દ છે તો શું કરવાનું? એટલે એ બી અણસમજથી શબ્દોના ઉપયોગ ન કરો. ગાવું એટલે કેવળ સુર નથી, સાચો શબ્દ પણ અને પછી એનો સાચો ઉચ્ચાર પણ. એવી રીતે ભાષા સાથે કામ પડાય. કાંઈ મિશ્રનો તો વાંધો નથી, પણ એક આકાશવાણીના બધા એનાઉન્સર હોય, વાણીની ટ્રેનિંગ લીધેલી હોય, એટલે મારે જયારે ખોટી ગુજરાતી બોલાતી હોતી એ બહુ ખૂચે છે. તમારી કેવી મજા છે જો તમારા કચ્છની બારે ગઈ. એટલે આ ક્યાં જાય? બારમાં જ જવું. પણ તમે એવા એટલે એ તો રહેશે જ. એટલે તો તમે આટલા મોટા ભુજમાંથી આટલા જણ છો. એ ઓળખનું તો ગૌરવ કરવું. પણ એટલું સુષ્ઠું નહીં બોલવું કે એ લોકોને આપણે આપણે નાક બાર રાખવાનું. એટલા બધા ચાવડા કે વાયડા લાગીએ એટલું બધું ન કરવું. એના કરતા તો જ્યાં હોઈએ ને એની સાથે કોમ્યુનિકેશન સધી શકાતું હોય એવી ભાષાનો આશરો લેવો. અને રાજકારણમાં તો એ નિયમ જ છે, જે તમારો મતદાતા છે એની ભાષા તમારી ભાષા. એ ભાષાનો ઉપયોગ કરો તો જ તમે એને પોતાના લાગો. અને પોતાના લાગવાની અભિવ્યક્તિ એ મત આપવામાં કરે. જો એને એમ લાગે કે બહુ વિદ્વાન છે પણ આપણો વાળો નથી, તમે જાઓ ત્યારે ઉભા થાય, વંદન કરે, ફૂલ બૂલ આપે, એવું કરે. સમજશે જ નહીં. આપણે કે જો મુશ્કેલી પડી જાય એને બેડામાં પાણી ને લાલ ને અમારે આ કરે બેડા સરગતમાં જ નહીં સમજી આપે. ભાષા નું એકમાત્ર લક્ષ્ય
કોમ્યુનિકેશન. ભાષા કનેક્ટ કરવા માટે છે, તમને કોઈનાથી ડિજેક્ટ કરવા માટે નથી. એટલે એવી રીતે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. બાકી બીજા શબ્દો આવે એનો વાંધો નથી. મેં કીધું એવું એટલું બધું. પછી એમ કે એક જમાનામાં રેડિયોમાં છો એમ ને, એમ જે કહેતા ને, કારણ કે રેડિયો વાળા હેવી ગુજરાતી ઉપયોગમાં લે, એનું એટલું બધું ગૌરવ હોય, એટલું ભારે ભારે રીતે બોલે. એક તો કેટલાક તો બધા અવાજના પ્રેમમાં હોય, પોતાના જ અવાજ એવું કાંઈક બેઝમાં બોલે, આડા દિવસે બેઝમાં માઇક્રોફોનમાં ચાલ અવાજ કાઢ એવું ઊંચું. પણ આ છોકરો એવું કરે ભાઈબંધ જોડે ઉભો હોય ત્યાં એ નાભીમાં જ અમિતાભ બચ્ચન હો કે જે લોકોના અવાજ બેઝ નો અવાજ સંગીત જાણે છે, બધાને ખબર છે એ ખરજનો સૂર છે. અને એ માટે સાધના કરવી પડે, નીચેનો સા પકડી ત્યાં પકડી રાખવો ને. જો એ સરસ તમારો અવાજ એ હોય ને એવો જ રહે તો એ ખરજનો સ્વર છે. બાકી નહીં તમે તમાકુનો ઉપયોગ કરો અને વોકલ કોર્ડ જાડા થઈ જાય વિડીયો ફૂકી અને પછી એમ કહો કે મારો આ ભાઈનો અવાજ બેઝનો છે, એને આવી રીતે વોકલ કોર્ડ જાડા છે એટલે એનો અવાજ તમને જાડો લાગે. બેઝનો ખરજનો સૂર તો રાસબિહારી દેસાઈ ખરજના સૂરમાં સા બાંધે તમને ખબર પડે કે આ સૂર છે. એ અસ્પષ્ટ પણ ન હોય અને છતાં એનો એક ભાર જરૂરિયાત જેટલો રહેવો જોઈએ. એટલે બહુ સહજ. હું વારંવાર એમ કહું હું આવ્યો એટલે નહીં, પણ ત્યાં સુધી રેડિયોની આ એક પરંપરા રહી કે રેડિયોમાં બેઝના વોઇસનો બહુ મહિમા. કારણ કે આ માધ્યમ જ એવું હતું, એમાં બધા એવા જ પૂર્વસૂરીઓ આવ્યા મજબૂત કે જે લોકોનો અવાજ એવો ભારે મજેદાર. પછી અમારી પેઢી આવી અને અમે બહુ સહજ બોલનારા. જેમ સિનેમાની અંદર પૃથ્વીરાજ કપૂર એ મોગલે આઝમ તમે જોયું હોય તો એમાં રોલ કર્યો છે. પછી સામે દિલીપ કુમારે જે રોલ કર્યો છે ને એ નેચરલ વોઇસ નું એટેમ્પ્ટ. મોતીલાલે એ શૈલી શરૂ કરેલી. દિલીપ કુમારને ખબર પડી ગયેલી કે આ બાપા જે અવાજમાં બોલે છે એ તો શક્ય નથી. હવે એની સામે જો કાઉન્ટર પ્રોડક્ટિવ કશું કરવું હોય તો અવાજ એવો મારો છે એવો જ રાખવો જોઈએ. તો અકબર છે એની સામે સલીમ છે. હવે કેટલીક વખત રેડિયોના એક્ટરો જે લોકો રેડિયો સ્ટાફ ઉપર અથવા રેડિયો વોઇસ હોય વર્ષોથી ને બેઝના અવાજ વાળા હોય ને એમને બુકિંગ આપ્યું હોય, એ પોલીસ બને કે શિક્ષક બને એક સરખું જ અવાજમાં, કારણ કે એની પાસે એ જ અવાજ છે. એને ખબર છે કે રેડિયોમાં મારા આ અવાજથી હું પોપ્યુલર છું અથવા તો ઓડિશન છું. આ જ અવાજ સારો એક્ટર તો અવાજ મોડ્યુલ કરી શકે. એને ખબર પડે કે હું આ રોલ કરું છું એમાં આની અપેક્ષા નથી. તો તમારે રેડિયો એનાઉન્સર તો કઈ નાટક કરવાના હોતા નથી, પણ જ્યારે બોલો તમારા અહીંથી એવા ઉદ્ઘોષકો પણ મારી સાથે બીજા કેન્દ્રો પર રજાઓ ગાળવા માટે આવેલા હતા કે જેમનો મેં એ લાભ લીધો છે. મને એમ થાય કે આ કાયમ આમ જેમ દિલીપ કુમાર સહજ રહ્યા અમે એવું જ રાખ્યું કે હવે આમાં કઈ નહીં બદલાય. હું હંમેશા કહું, હું તો શરૂઆતમાં આવે મારો અવાજ બહુ જ પાતળો, માઇક્રોફોન જેનિક નહીં, બહુ સાધારણ લાગે એવો ફીબલ વોઇસ. એટલે ઘણા જ લાગતું હતું કે આ સસ્ટેન નહીં કરે, આ અવાજ ઉચ્ચાર શુદ્ધ. પણ પછી મેં ધીરે ધીરે જોયું કે આમાં આવા અવાજો વચ્ચે જો આપણી ઓળખ કેવી રીતે ઊભી થશે. એટલે થયું કે આ લોકોને અવાજ આપણે વેચવો નથી, આપણે એમને વિચાર વેચીએ. તુષાર એમના કરતા જુદો કેવી રીતે છે, આ જ વાતને જેમ એ લોકો કહે છે એના કરતા જુદી રીતે કહે છે. જુએ છે જુદી રીતે, કહે છે જુદી રીતે. બસ પછી ચાલ્યું. પહેલી વાર જયારે મુંબઈમાં માઇક્રોફોન પર પ્રોગ્રામનું કોમ્પેરિંગ કરતો હતો તો સીઝન્ડ એન્કર્સ જે હતા એ લોકોને એવું લાગ્યું હતું કે આ નહીં ચાલે. એક તો કાગળમાં જોઈને બોલે છે, કાગળમાં જોઈને બોલતો અને નક્કી કારણ કે રેડિયોની તાલીમ
સ્ક્રિપ્ટ સિવાય બોલાય નહીં. સાહેબ બે સાહેબો સહી ના કરે ત્યાં સુધી તો અને એ બહુ સારું હતું કે ઉતાવળમાં આપણે લખ્યું હોય કઈ ભૂલ થઈ હોય તો એક મોટા સાહેબ ચેક કરી લે, એમના ધ્યાન બાદ જતું રહ્યું તો છેલ્લે એર પર જતા પહેલા ડ્યુટી ઓફિસર સ્ક્રિપ્ટ ચેક કરી લીધી હોય એટલે ભૂલ વગરની જાય. તો એનો ફાયદો તો તમને જ છે, એને કઈ તમારે હલકાર જોડે જોડવાની નહોતી. અને એનાથી સૌથી સારો ફાયદો એ થયો કે નિશ્ચિત સમય મર્યાદામાં રહી શકો, વિચારો જેટલા કહેવા માંગ્યા છીએ એટલા ડ્યુરેશનમાં કેવી રીતે કહેવાય એ લખી નાખ્યું હોય તો પ્રિસાઇઝ રહી શકો, ફેલાઈ ના જાવ કારણ વગર. એ બધો જ લાભ સ્ક્રિપ્ટને કારણે થયો. હું સ્ક્રિપ્ટ લઈને વર્ષો સુધી મેં લાઈવ સ્ટેજ પરથી કોમ્પેરિંગ કર્યું. હું પહેલો હતો કે જે કાગળમાં જોઈને બોલતો હતો. પણ બીજી વાત, કારણ કે રેડિયો આપણને શીખવે છે કે આ કથનની કલા, તમે વાંચો તો પણ તમે કહેતા હો એવું લાગવું જોઈએ. સમાચાર વાચક એમ કે છે આ સમાચાર તમને નલિની શાહ વાંચી સંભળાવે. નલિની શાહ એમના ઘેરથી નથી કહેતા, એમને જે સમાચાર અમે એપ્રુવ કરીને આપ્યા છે એ સમાચાર તમારી સામે વાંચે છે, અને છતાં એવી રીતે વાંચે છે કે તમને કહેતા હોય એમ લાગે. એટલે એ શૈલીએ પોતાની જગ્યા ઊભી કરી અને એને કારણે હું થોડો જુદો પણ રહ્યો. તો અવાજ પણ જેવો હતો એવો જ, લખેલું જ બોલતો અને એ મારી રીતે હવે જરૂર નથી પડતી. હવે આટલા બધા વર્ષો એ પિંજણ કર્યું છે અને હવે એ લોકો કઈ બદલતા નથી અને ગણે છે ગણ દોષો હોતા બદલાતા નથી. એની એ જ વાત. બારે ધીમા બેઠો નહીં, બારે તો એ પરંપરા હવે ધીરે ધીરે ઘણા ઉદ્ઘોષકો મને આત્મકાગળ લઈ છે, વાંચે છે. એનાથી સારું ભૂલ ઓછી થાય, બીજું કઈ નહીં. ખોટું તો ના બોલાય. બીજી વખત ટૂંકા ટૂંકમાં એવું નીકળી જાય ને પછી આપણને એમ થાય કે આવું ક્યાં કીધું, આવું નહોતું કહેવું. રેડિયોમાં તો તમે ગામ ખાલી થવાના છે, વાવાઝોડું ફૂંકાવાનું છે, એની લિસ્ટ તમને આપે. હવે પેલા છેડે તોફાનના વચ્ચેથી એક સરકારી ક્લાર્કે કે ચોકીદારે તમને નામ લખાવ્યા. અહીંયા તમારા ડ્યુટી ઓફિસર નોન ગુજરાતી છે, એને એ ગામડાના સૌરાષ્ટ્રના ગામડાના નામ લખ્યા અને એને તમને આપ્યા એનાઉન્સર તરીકે. હવે અંદર જઈને બોલો કે આટલા ગામ ખાલી કરવાના. પેલા એ શું ભૂલ કરી, હવામાનમાં જે ડિસ્ટર્બન્સ હતું એને કારણે જે ભૂલ થઈ, અને આ આપણો અગુજરાતી ડ્યુટી ઓફિસર એને જે સાંભળ્યું ને સમજ્યું તે એ લઈને તમારી પાસે એ આમાં તમારા હાથમાં જ પકડાઈ દે. એ બોલને કાય આપણે અંદર ગયા ને આપણે એમ કહીએ કે મને તો જે આપ્યું એવું બોલ્યું તો ખોટા નામ ઓન એર જાય. અને આવા પ્રસંગે કોઈ એક ભળતું નામ ઓન એર ગયું અને એ ગામ ખાલી થઈ ગયું. કીધું તો એવો કેવાસ કે હવે આ નામ કીધું જ નથી, રેડિયો પર સાંભળ્યું. અને રેડિયો તો જૂઠું બોલે જ નહીં, રેડિયોની શાખ છે. રેડિયોને બધી ખબર હોય તો મોડું બોલે, પણ બોલે ત્યારે તો એ જે કે હોય જ તો જ બોલે. ઓમિશન ઇઝ બેટર ધેન કમિશન. બોલવું નહીં જ્યાં સુધી તમને કન્ફર્મ ખબર ના હોય. 5 માણસ પાકું કે નહીં, સાહેબ સહી કરે નહીં ત્યાં સુધી ત્યાં પોતાનું ડાવ પણ દોડવું જ નહીં. એમાં ગમે એટલો. અને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ છે ને, આખા દાડામાં બ્રેક કરવા જેવી વાત કેટલી હોય. બે આટલા લડ્યા એમાં શું બ્રેકિંગ? તો આમ કઈ ફ્રી હોય તો લડે. ચોકસાઈ કરે રેડિયોનો અવાજ, એ ચોકસાઈ એટલે જે બહુજન હિતાય બહુજન સુખાય. જ્યારે બુદ્ધે પોતાના શિષ્યોને એમની તાલીમનો સમય પૂરો થયો પછી વિચરણ કરવા માટે આજ્ઞા કરી, ત્યારે જે પ્રવચન આપ્યું એમાં એમણે કહ્યું હતું કે તમે પ્રજા વચ્ચે જઈ અને આ વાતોનો પ્રચાર કરો. અને કેવી વાતો છે? બહુજન હિતાય બહુજન સુખાય. બધા જે કંઈ એને સાંભળવાના છે એવા એક વિશાળ સમૂહને એના હિત માટે અને એના સુખ માટે ઉપયોગી થાય એવું આ સંદેશ છે. એને આપણે આપણું મંત્ર વાક્ય તરીકે સ્વીકાર્યું છે. બહુજન હિતાય બહુજન સુખાય. આપણા શબ્દથી કોઈનું હિત જોખમાય નહીં, કોઈને દુઃખ ન પહોંચે, ધ્યાન આપો.
ની એક લાઈન હતી. અને પછી અમારા જીતુભાઈ અને વિરાજે એ સમાચાર વાંચ્યા હતા આપણે ફેવરેબલ. એમાં એક 6 વર્ષનો છોકરો એની ટ્વીટ એને કરી છે અને એ બહુ મોસ્ટ પોપ્યુલર છે, એટલે એમાંથી સીધું થયું. એણે લખ્યું કે બધા ટીચરો છે પણ નેહા મેડમ મને બહુ ગમે છે, કારણ કે નેહા મેડમ મને બહુ પ્રેમથી સમજાવે છે અને મને બહુ પ્રેમ કરે છે, અને હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે બધા ટીચરો નેહા મેડમ આઈ લવ યુ નેહા મેડમ. એ જ ભાવ છે. કહી શકાય એવું હતું ને છે મારી પાસે ઢગલામાં જે કંઈ છે એ અહીંયાથી જ આવ્યું છે. પણ મને લાગે છે કે શું કામ કે એને જેને સમજાઈ ગયું છે એને સમજાઈ ગયું છે, નહીં સમજાયની મારી થોડી જવાબદારી. હવે સમય એવો થયો છે કે તુષારભાઈ ની સાથે કેટલાક લોકોએ મને કીધું કે મારો ઇન્ડિવિડ્યુઅલ ફોટો જોઈએ છે, એટલે એટલો સમય છે. અને જેને ગ્રુપ ફોટો જોઈએ છે એનો સમય છે. અને ત્યાર પછી તુષારભાઈ અત્યારે જ હું તમને પૂછી લઉં કે તમને 2-2.5 કલાક સુધીમાં ચાય કોફી માટે જે કંઈ અત્યારે ફરમાઈશ કરજો, અહીંથી પીને મોકલાવશું, પછી મેળ નહીં પડે. ના, હું ચા કોફી કંઈ પીતો નથી, 2 કોફી પી ગયો છું અત્યાર સુધીમાં. હવે તમે કહી દો. બાકી અહીંયા આપણે તુષારભાઈ અને આમે પછી કોઈ સાંભળશે નહીં. તુષારભાઈ પછી કઈ કોઈ મને સાંભળે એવું અપેક્ષા નથી રાખતો. પણ મનોજની પાસે એવી 2 વાત છે કે જે એનાઉન્સર મિત્રોને એને કેવી છે, એટલે પછી તુષારભાઈ મને કે ચા કોફીના નામે હું બહાર લઈ જઉં અને ત્યાં એ કરી દે વાત. પણ હવે એને 2 વાત કરવાની છે ને. અમારા એન્જિનિયરિંગ વિભાગ અને આવી પણ ગઈ છે અને એન્જિનિયરિંગ વિભાગમાંથી અમારા હેડ વિમલભાઈ છે, એને પણ પોતાની આ તમારી સાથે આ કાર્યક્રમ સંબંધિતની પોતાની 2 વાત શેર કરવી છે. તો એ એને કોઈ કાર્યક્રમ સાથે બિલકુલ એ કઈ છે છોકરાઓને, કારણ કે આજે તમારી હાજરીમાં બેઠા રહેશે એમ. બાકી બધા આમાંથી આ છે આ ફિલ્મોનો આવી ગયો છે પેલા બેન તમારે પછી હેરાન નહીં થવાનું અમારું છે એટલે. પણ તમે બેસો તોય વાંધો નથી. વિમલ તારે જે કેવું છે કઈ તું કહી દઈશ વિમલ હતી. જો એક વસ્તુ ઈ છે સાહેબ, સોરી હવે આવી વાતો તમારી હાજરીમાં જ કરવી પડે કે ડ્યુટી ઓફિસરે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનાઉન્સર સહી કરે. એનાઉન્સર જે સહી કરવાની છે એમાં મનોજની વાત તરફથી હું કહી દઉં છું કે સવારના 6:30 એનાઉન્સર સહી કરી નાખવાની, આવીને ગોતવાની, પાછળ નહીં ફરવું પડે. કોઈ એનાઉન્સર ડાયો હોય, દોઢ ડાયો હોય અને એમ હોય કે પછી ફેરફાર થશે ને શું થશે ને એ બધાની જવાબદારી મારી. સવારે 6:30 સહી કરવાની, બરાબર. કમ્પેર તુષારભાઈ 22 વર્ષે એનાઉન્સર હતા અને ત્યારે પણ કમ્પેર કરવામાં એને કોઈ વાંધો નહોતો, બરાબર ને. ધ્વનિત ને દેવકી એમને પગે લાગીને આગળ નીકળ્યા છે, જે તેનું નામ આવડતા હોય ને એ પોતે નથી બોલતા. એના એવડો મોટો માણસ એ કમ્પેર કરાવતો હતો, તમે કરાવતો. ભરત યાજ્ઞિક આખી જિંદગીમાં ક્યારેય કમ્પેર નથી કરાવ્યું, નોકરી નથી. ભરત યાજ્ઞિકથી મોટા આપણે ત્યાં ખાલી એનાઉન્સર તરીકે પોપ્યુલર કોઈ નથી. પછી બીજો કયો મુદ્દો છે કે વિમલની આપણે એ વાત તો થઈ ગઈ. ખાવા પીવાનું અંદર નથી, ખાવા પીવાનું એક અંદર નથી લઈ આવવાનું ને. ખાસ હવે બધી જ લાઈટ અહીંયા એ લોકોએ કરી નાખી છે, એટલે કોઈ વધારાની લાઈટ નથી. એક એ વાત હતી ને વિમલ. અને બીજું કઈ એસી એસી હમણાં આ બધાની અંદર લાગી જશે એટલે તમને દેખાશે. હા, એટલે આ એસી નથી ચાલુ કરવાના, એટલે આપણને કુલિંગ ની ખબર પડે. અને દરવાજો જે છે ને થોડો પ્રોબ્લેમ છે, તો એ આવતા જતા બધા બંધ કરો, નહીતર એના કારણે અને હું એમ ઈચ્છીશ કે છે ને જેટલા આપણો સ્ટાફ છે ને એક વખત વિમલ ઉપાધ્યાય અને એની ટીમ એમાં ખાસ કરીને આપણે ગોવિંદ માટે આપણે તાળીઓ વગાડીએ, કારણ કે કામ કરે છે અને એસી 25 વર્ષમાં પહેલી વાર એટલા સારા થયા છે. ઈ માણસે આપણને આ ઠંડા કર્યા છે અને એમાં વિમલનો યશ છે, પણ મહેનત તો આ કરે છે, આ લોકો તેના માટે છે. હવે આપણે આજે મારા માટે ધન્ય ક્ષણો છે, ત્યારે આપણે બધા એક વખત તુષારભાઈ માટે ઉભા થઈને એવા દિલથી તાળીઓ વગાડીએ કે આજે અંદર થાય કે